ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને તૃપ્તિ પાસેથી. આપણને ગુડ મોર્નિંગ નીરજ, કે આ સ્ટોક્સ આજે ફોકસમાં રહેશે? જી ગુડ મોર્નિંગ. અને આજે સૌથી પહેલાં આપણે એફએમસીજી દિગ્ગજ આઈટીસીથી શરૂઆત કરીએ તો જુઓ પરિણામ અહીંયા આપણે એક અનુમાન મુજબના રહેતા જોવા મળ્યા છે. ખાસ કરીને આપણે વાર્ષિક ધોરણે કમ્પેરિઝન કરીએ તો પ્રોફિટ અહીંયાથી ફ્લેટ રહેતો જોવા મળ્યો છે 4,912 કરોડ પર, જે 4,917 હતો. ખાસ કરીને આવકની અંદર અહીંયા 21% વધારો નોંધાયો છે. એબિટા લગભગ 3% જેટલા વધ્યા છે, પરંતુ માર્જિન અહીંયાથી હજી પણ દબાણમાં છે. 37%થી ઘટીને 31.7% પર આપણને રહેતા દેખાયા છે. જોકે અહીંયાથી સૌથી અલગ વાત જે રહી આવી, જે સૌથી સારી વાત પણ રહી આવી કંપની માટે, કે સિગરેટ વોલ્યુમ તમને અહીંયાથી ખાસા એવા વધતા દેખાયા અને 6%ની આજુબાજુ રહેતા દેખાયા, જે એક અનુમાન થોડું અહીંયાથી ઓછું હતું. સાથે કરીને અહીંયાથી સિગરેટ બિઝનેસ રેવન્યુ પણ આપણને સારી એવી ગ્રોથ થતા જોવા મળી છે. એફએમસીજીની રેવન્યુની અંદર પણ થોડો ઘણો વધારો થયો છે. જોકે પેપર બિઝનેસ હજી થોડુંક દબાણમાં રહેતું થોડુંક દેખાયું છે, પરંતુ એગ્રી બિઝનેસ પણ અહીંયાથી સારો એવો તમને આગળ વધતો દેખાયો છે. એટલે ખાસ કરીને આઈટીસીના પરિણામો અહીંયાથી ઓલમોસ્ટ એક તમને બહુ વધારે ખરાબ પણ નથી, પરંતુ એટલા પણ સારા આપણને જોવા નથી મળી રહ્યા. જોકે સિગરેટ વોલ્યુમને લઈને આજે કદાચ તમને એક સારી એક્શન અહીંયા જોવા મળી શકે છે. એટલે આઈટીસી પર આજના દિવસે ખાસ ફોકસ રાખજો, કારણ કે જો અહીંયાથી તમને જે બ્રોકરેજ આવી રહ્યા છે, મેકવાયરી આઉટપરફોર્મના રેટિંગ સાથે 500, જેફરીઝ બાયના રેટિંગ સાથે 535, સિટી બાયના રેટિંગ સાથે 500, ગોલ્ડમેન સેક્સ બાયના કોલ સાથે 490 અને એચએસબીસી બાયના રેટિંગ સાથે 510ના ટાર્ગેટ આપી રહ્યા છે. એટલે ખાસ કરીને દરેક જગ્યાએ તમને એક સારી તેજીની અપેક્ષા આજના દિવસે દર્શાવી રહી છે. એટલે આઈટીસી આજના દિવસમાં એક ફોકસમાં રાખવાનું છે. આગળ વધી અને ટાટા પાવર પર નજર કરો. જુઓ અહીંયા પણ પરિણામો આપણને આવતા દેખાયા છે. વાર્ષિક ધોરણે પરિણામો સારા છે. પ્રોફિટ લગભગ 6.25% જેટલો વધ્યો છે, 1262 કરોડ પર રહ્યો છે. રેવન્યુમાં 4.5%નો વધારો છે, 18,000 કરોડ પર રહેતી જોવા મળી છે. એબિટા લગભગ 17% વધીને 4,139 કરોડ પર રહ્યા છે, અને માર્જિનમાં પણ એક સારો એવો ઉછાળો છે. એટલે દરેક મોરચે અહીંયાથી પરિણામો આપણને ખાસ કરીને સારા દેખાઈ રહ્યા છે. ટાટા પાવર માટે ખાસ કરીને અહીંયાથી ઈપીસી ઓર્ડર બુક જે સોલાર સેગમેન્ટ માટેની છે, એના પર પણ અહીંયાથી ધ્યાન રાખવાનું કેટલી રહેતી જોવા મળી છે. પરંતુ ઓવરઓલ પરિણામો સારા છે. અહીંયાથી આજે તમને એક પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે. બીજી તરફ ફેડરલ બેંકના પણ પરિણામ આવતા જોવા મળ્યા. પરિણામ અહીંયાથી થોડા નબળા રહેતા દેખાયા છે, કારણ કે જો પ્રોફિટની અંદર એક દબાણ છે. 14% જેટલો પ્રોફિટ અહીંયાથી ઘટ્યો છે. 1,010 કરોડની સામે 861 કરોડ પર રહ્યો છે. એનઆઈની અંદર ઘટાડો છે. ખાસ કરીને એનપીએસ અહીંયા થોડાક વધતા દેખાયા છે. 0.44%થી વધીને 0.48%, અને ગ્રોસ એનપીએની અંદર પણ વધારો છે. હવે ખાસ કરીને અહીંયાથી સ્લીપેજીસ, ક્રેડિટ કોસ્ટ અને એનપીએ આ બધાની અંદર જે આપણને થોડોક વધારો દેખાઈ રહ્યો છે, એનું કારણ હજી પણ અહીંયા જે માઇક્રો ફાઇનાન્સ સેગમેન્ટની ઉપરનું જે દબાણ છે એ અહીંયાથી રહેતું જોવા મળી રહ્યું છે. એટલે એના પર એક ખાસ ફોકસ રાખવાની. જોકે બહુ કોઈ મોટા અહીંયાથી ખાસ કરીને અસેટ ક્વોલિટીને લઈને પ્રશ્નો નથી. જોકે એનઆઈએમ અહીંયાથી આપણને 18 બેઝિસ પોઈન્ટ જેટલો ઘટતો જોવા મળ્યો છે, પરંતુ આ સેગમેન્ટની અંદર જે બેન્કો કામ કરી રહી છે એની સામે કોઈ બહુ મોટી આપણને નિરાશા જોવા નથી મળી. એટલે એના પર એક ફોકસ રાખવાનું. જોકે મોર્ગન સ્ટેનલી જુઓ તમને આજના દિવસે અંડરરાઇટ કોલ આપીને 165ના ટાર્ગેટ, સીએલએસ આઉટ પરફોર્મ આપીને 230ના ટાર્ગેટ, અને નોવામાં બાય કોલ સાથે 230ના ટાર્ગેટ આપી રહ્યું છે. એટલે એના પર એક ફોકસ રાખજો. જો કે ઓવરઓલ પરિણામ એક નબળા છે, એટલે આજના દિવસે તમને અહીંયા થોડું ઘણું દબાણ આવતું જોવા મળી શકે. એટલે એના પર એક ફોકસ રાખવાની. બીજી તરફ એબીબીના પરિણામો આવતા દેખાયા. જેવો પરિણામો અહીંયાથી ઓલમોસ્ટ નબળા જ રહ્યા છે. પ્રોફિટ લગભગ 21% જેટલો ઘટ્યો છે. રેવન્યુની અંદર 12%નો ઉછાળો આપણને આ વર્ષે જોવા મળ્યો છે, પરંતુ એબિટા જુઓ 27% ઘટ્યા છે. માર્જિન પણ 19.2%થી ઘટીને 13% પર રહ્યા છે. એટલે ઓવરઓલ પરિણામો તમને અહીંયા ઓપરેશનલ લેવલ પર અને ટોપલાઇનમાં પણ થોડીક ચિંતાઓ છે. એટલે એબીબી આજના દિવસે ઘટી શકે છે. બીજી તરફ તમને ડિલિવરીના પરિણામ આવતા દેખાયા. 67% જેટલો તમને જુઓ અહીંયાથી ખાસ કરીને નફો વધતો દેખાયો છે. રેવન્યુની અંદર પણ ઓલમોસ્ટ એક 6%નો વધારો આપણે અહીંયાથી જોઈ રહ્યા છીએ. એબિટા અહીંયાથી 53% જેટલા આપણને વધ્યા છે, અને માર્જિનની અંદર એક સારો ઉછાળો છે. એટલે એના પર એક નજર રાખવાની, કારણ કે આજના દિવસ માર્જિન જુઓ તમને 4.5%થી વધીને 6.5% પર રહેતા જોવા મળ્યા છે. એટલે અહીંયા એક સારા પરિણામો આપણને જોવા મળી રહ્યા છે. ડિલિવરીમાં આજના એક દિવસે પોઝિટિવિટી તમને જોવા મળી શકે. એટલે એના પર એક નજર રાખજો. ખાસ કરીને બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરી લઈએ. ડિલિવરી પર આવતા દેખાયા છે. કોટક ઇન્સ્ટિટ્યુશનલ બાય કોલ સાથે 500, ગોલ્ડમેન સેક્સ ન્યુટ્રલ સાથે 375ના ટાર્ગેટ આપી રહ્યા છે, પરંતુ ઓવરઓલ એક પરિણામ સારા છે. આજના દિવસે તમને એક પોઝિટિવિટી અહીંયાથી ખાસ કરીને જોવા મળી શકે છે. આ ઉપરાંત તમને આજના દિવસે જુઓ એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સના પરિણામો આવતા દેખાયા.
મહત્ત્વના પરિણામો છે, એટલે એના પર પણ એક વખત ખાસ કરીને નજર કરી લઈએ. અહીંયા આજના દિવસે તમને પ્રોફિટની અંદર જે છે એ થોડોક વધારો આપણને જોવા મળ્યો છે. 19 કરોડથી પ્રોફિટ અહીંયાથી 13 કરોડથી વધીને 13,599 કરોડની આજુબાજુ રહેતો જોવા મળ્યો છે. નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ અહીંયાથી સારા એવા વધતા આપણને દેખાયા છે, એટલે એના પર એક નજર ખાસ કરીને અહીંયાથી રાખવાની. બીજી તરફ તમને ખાસ નેટ ઇન્ટરેસ્ટ માર્જિન પણ અહીંયા 20 BPSનો તમને અહીંયાથી ઘટાડો જોવા મળ્યો છે, એટલે એના પર નજર રાખજો. જો કે અહીંયાથી પ્રોવિઝન્સની અંદર વધારો થયો છે અને ઓપરેટિંગ પ્રોફિટ અહીંયાથી ખાસ કરીને તમને થોડોક વધતો દેખાયો છે, પરંતુ ઓવરઓલ આજના દિવસે તમને અહીંયા થોડાક જે પ્રોવિઝન્સ વધતા દેખાયા છે અને એના એમની અંદર ઘટાડો આવતો જોવા મળ્યો છે. એને લઈને LIC હાઉસિંગ ફાઇનાન્સ થોડો દબાણમાં રહેતો જોવા મળી શકે છે, એટલે એના પર એક નજર અહીંયાથી તમારે રાખવાની. આ ઉપરાંત આજના દિવસે MCXના પરિણામ આવ્યા છે. જો પરિણામ અહીંયાથી ખાસ કરીને સારા છે. પ્રોફિટ અહીંયાથી 50% જેટલો વધ્યો છે. રેવન્યુમાં 28%નો વધારો છે. એબિટા લગભગ 51% વધ્યા છે. માર્જિન અહીંયાથી તમને એક પોઝિટિવ રહેતા દેખાયા છે ક્વાર્ટર બેઝિસ પર, એટલે એના પર એક નજર રાખજો. અને સ્ટોકને 1માંથી 5ની અંદર સ્પ્લિટ કરવાની મંજૂરી મળી ગઈ છે, એટલે એના પર પણ એક નજર રાખજો. આજના દિવસે તમને અહીંયા પણ એક પોઝિટિવિટી જોવા મળી શકે છે. જોકે મોર્ગન સ્ટેનલી અત્યારે ખાસ કરીને અંડરવેટ કોલ આપી રહ્યો છે, 5,750 ટાર્ગેટ આપી રહ્યો છે, પરંતુ અહીંયા એક એક્શન રહેશે. બીજી તરફ PC જ્વેલર્સના પરિણામો આવ્યા છે. સારા પરિણામો છે. ઓપરેશનલ પરફોર્મન્સ અહીંયાથી સારું દેખાયું છે. ફાઇનાન્સ કોસ્ટ અહીંયાથી થોડી ઘણી વધતી દેખાય છે. પ્રોફિટ અને રેવન્યુની અંદર વધારો છે, એટલે PC જ્વેલર્સમાં પણ આજે એક પોઝિટિવ એક્શન તમને જોવા મળી શકે, એટલે આ બધા પર નજર રાખીશું. પરંતુ આજે ITC, ફેડરલ બેંક, LIC હાઉસિંગ ફાઇનાન્સ આ બધા થોડા ફોકસમાં રહેતા આપણને દેખાશે. પરંતુ તૃપ્તિ, તમારા લિસ્ટમાં કયા સ્ટોક્સ આજે નજર રાખવાની? હું પણ ખાસ કરીને શરૂઆત જે છે તે રિઝલ્ટથી જ કરીશ. તો નારાયણ હેલ્થના રિઝલ્ટ આપણી સમક્ષ અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. ખૂબ જ કહી શકાય કે મિશ્ર નંબર્સ અહીંયા આપણી સમક્ષ છે. નફાના ફ્રન્ટ પર લગભગ આપણને 2% ઘટાડો આપણે જોઈ રહ્યા છે અને વાર્ષિક ધોરણે આપણને 192.6 કરોડ પર નફો જે છે અહીંયા આવતો જોવા મળી રહ્યો છે. Q1 FY26 માટે રેવન્યુના ફ્રન્ટ પર નજર કરશું, ત્યાં આપણે લગભગ 15%નો એક ઉછાળો જોઈ રહ્યા છે અને 1,507 કરોડ પર આપણને આવક જે છે અહીંયા આવતી જોવા મળી રહી છે. એબિટાના ફ્રન્ટ પર નજર કરશું, ત્યાં પણ લગભગ આપણે 11%નો એક ગ્રોથ જોઈ રહ્યા છે અને 360 કરોડ પર આપણને એબિટાસના નંબર્સ જે છે અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. માર્જિનના ફ્રન્ટ પર આપણને નેગેટિવ નંબર્સ છે, અહીંયા દબાણ જોઈ રહ્યા છે. 24.8%ની સામે આપણને 23.8% પર માર્જિન્સ જે છે અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. થોડા મિશ્ર પરિણામ છે, પરંતુ ઓવરઓલ પરફોર્મન્સ વાઇઝ અગર જોશો તો નારાયણ હૃદયાલયમાં ખાસ કરીને એક આઉટ પરફોર્મ પ્રદર્શન આપણે કન્ટિન્યુ જોવા મળી રહ્યું છે. પરંતુ આજે જોવાનું રહેશે માર્કેટ રિઝલ્ટને કેવી રીતે રિએક્શન આપે છે. ત્યારબાદ નજર કરી લઈએ તો હીરો મોટર કોર્પે પોતાના જુલાઈ ઓટો સેલ્સ નંબર્સ જે છે અહીંયા ડિક્લેર કર્યા છે. ખાસ કરીને અગર કુલ સેલ્સની વાત કરશું તો તે 21%નો આપણને ગ્રોથ જોવા મળ્યો છે. 449 લાખ યુનિટ પર આપણને નંબર્સ જે છે તે અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. સ્થાનિક સેલ્સ પર નજર કરશું, ત્યાં લગભગ આપણે 19%નો ગ્રોથ જોઈ રહ્યા છે અને સ્થાનિક સેલ્સ નંબર્સની અગર જો વાત કરશું તો તે 412 લાખ યુનિટ પર આપણને જોવા મળી રહ્યા છે. એક્સપોર્ટ પણ કંપનીનું આ વખતે આપણને વધતું જોવા મળ્યું છે. એક્સપોર્ટ સેલ્સ જે છે તે આપણને 37,358 યુનિટ પર વાર્ષિક ધોરણે આ નંબર્સ જોઈ રહ્યા છે. એટલે ખૂબ જ પોઝિટિવ નંબર્સ હીરો મોટર કોર્પના જુલાઈ ઓટો સેલ્સના નંબર્સ જોવા મળી રહ્યા છે. આ કાઉન્ટર પર નજર રહેશે. ત્યારબાદ નોઇલ પર નજર કરશું. મોઇલમાં ખાસ કરીને તેમને જુલાઈ અપડેટ તેમને અહીંયા ડિક્લેર કર્યા છે. મોઇલે તેમની મેંગનીઝ ઓર ઉત્પાદન જે છે ત્યાં આપણને 11.40%નો એક ગ્રોથ જોવા મળ્યો છે. 1.45 લાખ ટન પર આપણને વાર્ષિક ધોરણ નંબર્સ જોવા મળ્યા છે. Q1 પર અગર નજર કરશું તો Q1માં આપણને મેંગેનીઝ ઓરનું ઉત્પાદન જે છે તે 7.8% અહીંયા વધતું જોવા મળ્યું છે. સેલ્સની વાત કરશું તો ત્યાં લગભગ આપણને 10.5%થી વધુનો એક ઉછાળો જોવા મળ્યો છે. એટલે ખૂબ જ પોઝિટિવ નંબર્સ જે છે જુલાઈ અપડેટના આપણને આવતા જોવા મળી રહ્યા છે. એટલે ખાસ કરીને આ કાઉન્ટર પર પણ ફોકસ રહેશે. ત્યારબાદ નજર કરશું દિલીપ બિલ્ડકોન પર. ખાસ કરીને અગર પરિણામ તો ખૂબ જ પોઝિટિવ આવ્યા હતા, પરંતુ આજે સમાચાર પણ આપણી સમક્ષ પોઝિટિવ આવતા જોવા મળ્યા છે. કંપનીએ સૌથી ઓછી બીડ ભરી છે. ખાસ કરીને તેમને ગુરુગ્રામ મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે તેમને સૌથી ઓછી બીડ ભરી છે. તેમને ખાસ કરીને તેમની જેવી સાથે આ બીડ ભરી હતી જે તેમને અહીંયા મળી છે અને લગભગ 1,504 કરોડના તેમને આ પ્રોજેક્ટ માટે L1 બિડર તરીકે તેઓ અહીંયા સિલેક્ટ થતા આપણને જોવા મળી રહ્યા છે. અને દિલીપ બિલ્ડકોન અને BRL તેમની જેવી કંપની છે તેને આ પ્રોજેક્ટ જે છે તે મળતો જોવા મળી રહ્યો છે. કાઉન્ટર ફોકસમાં રહેશે. ત્યારબાદ નજર કરશું PNB હાઉસિંગ ફાઇનાન્સ. ફ્રાઇડેના ખૂબ જ નેગેટિવ પ્રદર્શન આપણને જોવા મળ્યું હતું. MD અને CEOના રાજીનામા બાદ આ કાઉન્ટરમાં આપણે મોટો એક દબાણ જોવા મળ્યું હતું. હવે અહીંયા મેનેજમેન્ટમાં ફરી આપણને એક બદલાવ જોવા મળ્યો છે. તે ખાસ કરીને જતુલ આનંદની ફંક્શન્સ હેડ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે અને વલ્લી સેકરની ખાસ કરીને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને ચીફ બિઝનેસ ઓફિસર તરીકે અહીંયા નિયુક્તિ કરવામાં આવી છે. તો હવે જોવાનું રહેશે કે માર્કેટ આ જે ન્યૂઝ છે તેને કેવી રીતે રિએક્શન આપે છે.
ત્યારબાદ નજર કરશું મુથુટ કેપિટલ પર. અહીંયા ફંડ એકત્ર કરવાની સમાચાર આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે. કંપનીએ સિક્યોરિટીલાઇઝેશન ટ્રાન્ઝેક્શન જે છે તેને પૂરું કરીને કંપની 135 કરોડ રૂપિયા કંપનીએ એકત્ર કર્યા છે. આ કાઉન્ટર કન્ટિન્યુ એક નેગેટિવ ઝોનમાં આપણને કારોબાર કરતું જોવા મળી રહ્યું છે, પરંતુ અહીંયા ફંડ એકત્ર કરવાના સમાચાર છે. તો કેવી રીતે માર્કેટ રિએક્શન આપે છે તે નજર રહેશે. રેલટેલ પર નજર કરશું. અહીંયા કંપનીને BSNL પાસેથી 166 કરોડનો કંપનીને ઓર્ડર મળ્યો છે અને કંપનીએ ખાસ કરીને 31 જુલાઈ 2028 સુધીમાં પૂરો ઓર્ડર જે છે તે પૂર્ણ કરવાનો રહેશે. આ કાઉન્ટર પર નજર રહેશે. અને છેલ્લે છે રેલવે કાઉન્ટર છે એ છે ટીટાગઢ રેલ. અહીંયા કંપનીને ખાસ કરીને મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી પાસેથી 1599 કરોડનો ઓર્ડર મળ્યો છે. તેમને 6 મુંબઈની મેટ્રો રેલ લાઇન જે છે તેના માટે કંપનીને અહીંયા ઓર્ડર મળ્યો છે. એટલે આ કાઉન્ટર પણ ફોકસમાં રહેશે. એટલે ખાસ કરીને ઘણા બધા કાઉન્ટર્સ જે છે અમારા રડારમાં છે અને ખાસ કરીને રિઝલ્ટ પર જે ઇમ્પેક્ટ આવશે તેના પર નજર રાખવાની રહેશે. જી, તો